આ નેહાજી તૈયાર થઈ કે નહીં? કેટલી વાર લગાડે તૈયાર થવામાં? આ મહેમાનને આવવાનો સમય થઈ ગયો છે. તમે છે ને ભારે ઉતાવળા છો. એ નેહા હજી તૈયાર થાય છે અને આ જો મહેમાનને આવવાને હજી કલાકની વાર છે. હજી તો 10 વાગ્યા છે. એ મહેમાન છે ને રસ્તે જ હશે, હમણાં આવતા હશે. એ થોડીક તો ધીરજ ધરો તમે. એ વારો વારો. ચા નાસ્તો થઈ ગયા છે ને? બસ તો શાંતિથી બેસો ને. હા હો, આ તારી વાત બરાબર છે, પણ બધી તૈયારી તો થઈ ગઈ છે ને? અને હા, નાસ્તો બધો તૈયાર કરી રાખ્યો છે ને? અને કંઈ ઘટતું હોય ને તો હું બહારથી લઈ આવું. હે મારા રામ, તમે મને આજ વર્ષોથી ઓળખો છો ને? ઓળખો છો કે નહીં? એ બધી તૈયારી થઈ જ ગઈ હોય. નેહા છે ને કાલ બધું લઈ આવી છે. બસ હવે તમે છે ને ખાલી જીવને જપીને બેહો, બીજું કાંઈ નથી કરવાનું. તો બસ, તો સારું. આ તને એક વાત કહું, આ ભગવાનની દયાથી આપણી બંને દીકરીઓને સારા ઘર અને સારા પરિવાર મળી ગયા છે. અને હા, અત્યારે નેહાને જોવા જે લોકો આવે છે ને એ પણ ખૂબ સારા અને સંસ્કારી પરિવારના છે. એ ભગવાન કરે ને આ સંબંધ બંધાઈ જાય ને એટલે એ આપણી બેની જવાબદારી અહીંયા પૂરી થાય. એ તમે છે ને જરાય ઉપાધિ ન કરો. જો આપણી બેવ દીકરીઓને હારા ઘર મળ્યા જ છે ને તો ત્રીજી એના નસીબ લઈને આવી છે અને હારાવાના થઈ જશે. જો આ નેહા અને આદિત્ય એ બંને જણા એકબીજાને પસંદ કરી લે એટલે બસ, બીજું તો આપણે કંઈ જોવાનું રહેતું જ નથી, કારણ કે આપણે એના પરિવારથી તો સારી રીતે પરિચિત છીએ. હા, એ વાત તારી સાચી. હા, પણ હા, આ બધો જશ તારા ભાઈને જાય છે. તારા ભાઈને છે ને ધન્યવાદ દેવા પડે કે આપણે બે મોટી દીકરીઓ માટે સરસ ઠેકાણા ગોતી ગયા અને આ નેહા માટે પણ આટલું સરસ ઘર બતાવ્યું આપણને. આ જો ને એકેય ઠેકાણું એણે મોડું નથી બતાવ્યું આપણને. તમને તો ખબર જ છે કે મારા ભાઈને એકેય દીકરી નથી, એને તો બસ 3 દીકરા જ છે. એટલે એ આ 3 ભાણકીને એની દીકરીઓ જ માને છે. અને તમે જ કયો, એવો કયો બાપ કે મામો હોય જે દીકરીઓ માટે મોડું ઘર ગોતે? આવે મારી દીકરી. અને આ જો, આજ તો મારી દીકરી કંઈક અલગ જ લાગે છે. હા. અરે ખૂબ સરસ લાગે છે. બાપુજી, હું જેવી રોજ લાગુ છું ને એવી જ છું, પણ તમને શું મારામાં ફરક લાગ્યો? નેહા, એ તને ખબર ના પડે. આજે તારા ચહેરા પર જે આનંદ દેખાય છે ને એ રોજ નથી દેખાતો. આજે તો મારી દીકરીને જોવા મહેમાન આવવાના છે અને એ જ ખુશી આજે મારી દીકરીના ચહેરા પર દેખાય છે. નેહા બેટા, આ પહેલા તારી બંને મોટી બહેનોએ આ ઘરમાંથી વિદાય લીધી અને હવે તું વિદાય લઈશ. બસ બાકી રહી જશું અમે 2 જણા. તારા વગર આ ઘર સાવ સૂનું પડી જશે બેટા. બાપુજી, એવું હોય તો મહેમાનને ના પાડી દો ને. હું પણ તમને મૂકીને ક્યાંય જવા નથી માંગતી. અરે મને પણ તમારા બંનેની ખૂબ જ ચિંતા થાય છે. હું જો આ ઘર છોડીને ચાલી જઈશ તો મારા વગર તમારું ધ્યાન કોણ રાખશે? બેટા, દીકરી તો સાસરે જ શોભે. અને શું તમે પણ દીકરીની સામે આમ સાવ ઢીલા પડી જાવ છો? તમે 3 દીકરીના બાપ છો, એને સાસરે તો વળાવી જ પડે ને. એને કઈ ઘરે થોડી બેસાડાય. એ સારું સારું, હવે અંદર જઈને બેસીએ. આ મહેમાનની આવવાની તૈયારી થઈ ગઈ હોય તો. હા, પાછા મહેમાનની સામે ઢીલા ન પડી જતા. ચાલો. આ મહેમાનને તો બહુ વાર લાગી. આ 1 કલાકને બદલે 2 કલાક થઈ ગયા. લાવ હું ફોન કરું. ક્યાં પૂગ્યા છે?
રાધાબેન, ક્યારના અમે તમારી જ વાટ જોતા હતા અને આના બાપુ હજી તો ફોન કરવા ગયા ને તમે આવ્યા. અરે માસી, ઘરેથી તો અમે વહેલા જ નીકળ્યા હતા, પણ રસ્તામાં ટ્રાફિક નડી ગયો ને એમાં અમે લેટ થઈ ગયા. હા, અને એમાંય પાછો વરસાદ આવતો હતો એટલે આદિત્યએ ગાડી પણ ધીમી ચલાવી. હા બેન, અત્યારે ચોમાસું છે ને એટલે વરસાદને લીધે આમે મોડું તો થઈ જ જાય. બેટા નેહા, જા પાણી લઈ આવ મહેમાન માટે. રાધાબેન, કેમ કિશનભાઈ ના આવ્યા? તમે તો ફોન પર એમ કીધેલું કે હું, આદિત્ય અને એના બનેવી આવશું. એ પણ અમારી સાથે આવવાના જ હતા, પણ એમને અચાનક ગઈકાલે રાત્રે બેંગ્લોર જવાનું થયું કામ માટે, એટલે એ રાતની ફ્લાઇટમાં બેંગ્લોર ગયા અને એમણે મને કહ્યું કે તું અને આદિત્ય જઈ આવો, હું પછી નેક્સ્ટ ટાઈમ આવીશ. રાધાબેન, અમારે કે તમારે બીજું કાંઈ જોવાનું રહેતું નથી. બસ આ બે જણા એકબીજાને પસંદ કરી લે એટલે કરીએ કંકુના. નેહા બેટા, આદિત્યને આપણું ઘર તો બતાવ. રાધાબેન, અત્યારે તો આદિત્યની માં ગણો કે બેન, એ તમે જ છો. બસ આ બંને જણા વાત કરીને આવી જાય અને જો એ લોકોની હા હોય તો પછી આપણે કંઈક નક્કી કરીએ, અને એ પણ તમે જેમ કહો એમ. જુઓ માસી, તમે અમારા વડીલ છો એટલા માટે તમે જે કહેશો ને એમ અમે કરીશું. આપણે પહેલા પણ વાત થઈ ચૂકી છે કે આ લેવડ દેવડનો વહીવટ આપણે કરવાનો નથી. અમારે તો ફક્ત કંકુ પગલે કન્યા જોઈએ છે. બાકી ભગવાનની કૃપાથી અમારે એક પણ વાતની કમી નથી. માટે તમે એ વાતે જરાય ચિંતા ન કરતા. કેમ ભાઈ, સિંહ કે શિયાળ, સિક્કો મારી દઉં? બેન, તમારો ભાઈ તો સિંહ જ હોય ને, અને સિક્કો મારો હોય તો મારી ના નથી. પણ આ નેહાને તો પૂછી જુઓ કે હું પાસ છું કે નાપાસ. હા ને હા, તારો વિચાર પણ અમારે જાણવો પડે ને. બોલ, મારો ભાઈ પસંદ છે કે નહીં? મારી ભાભી બનવા તૈયાર છે ને? માસી, અરે સોરી વેવાણ. અરે ગોળદાણા લાવો તો મોઢું મીઠું કરીએ હવે. એ હા હા, આજે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. મારો ભાઈ આજે ડાળે વળગી ગયો. વડીલ, જેમ બને તેમ જલ્દી લગ્નનું મુહૂર્ત જોડાવો, એટલે તમારી આ દીકરીને લેવા માટે વાજતે ગાજતે અમે જાન લઈને આવીએ. નેહાના બાપુ, તમે કેમ ચિંતામાં છો? અરે હવે આ 2 મહિના પછી જ આપણે નેહાના લગ્ન લેવાના છે અને હજી એની તૈયારી કરવાની છે. આ એની જ તો ચિંતા છે. અને તારાથી ક્યાં ક્યાં અજાણું છે? તું તો બધું જાણે જ છો ને. મારી બધી બચત આ બે મોટી દીકરીના લગ્નમાં આપણે વાપરી નાખીએ. અને કાલે સવારે આ નેહાના લગ્ન આવીને ઊભા રહેશે. તો એના લગ્ન માટે આપણે રૂપિયા ક્યાંથી લાવશું? પણ તમે એમાં આટલા બધા મૂંઝાવ છો કેમ? તમને ખબર છે ને, રાધાબેને આપણને શું કીધું કે તમારી અમને કંકુ કન્યા જ જોઈએ છે, પેરામણીમાં અમને કાંઈ નથી જોતું, અને લગ્ન પણ એકદમ સાદાઈથી કરવાનું કહે છે. તો પછી આપણને ક્યાં વધારે પૈસાની જરૂર પડવાની છે? એ તો એમની ખાનદાની કહેવાય.
કે એમણે પહેરામણી લેવાની ના પાડી છે. પણ આપણે કાંઈ આમ હાવ પાણીમાં થોડું બેસી જવાય છે. ભલે ને એ લોકો જાનમાં 70 માણસો જ લઈને આવવાના હોય, પણ આપણે પણ આપણા સગાવાલાને તો બોલાવવા પડશે જ ને. આ બધું થઈને આમ જોતા 150 જેવા માણસો તો લગ્નમાં થઈ જશે. તો તમારા હિસાબે કેટલા રૂપિયાની જરૂર પડશે? તમે કંઈક હિસાબ તો માંડી રાખ્યો હશે ને? ઓછામાં ઓછા 150 માણસ ગણીને તો એ માણસ દીઠ 300 રૂપિયાની ડીશ પડે આપણને. એટલે 45,000 રૂપિયા તો ફક્ત જમવા પેટે થાય. બાકી આ હોલનું ભાડું, સજાવટ કરવાની હોય એના રૂપિયા અલગથી થાય. અને હા, જો આપણે બે મોટી દીકરીને જેટલું આપ્યું ને એટલું આ 5 તોલા સોનું તો નેહાને આપવું જ પડશે ને પાછું. એ જોતા 2.5 લાખ રૂપિયા તો ખાલી સોનાના થાય. આમાં બધું જોતા અંદાજે 3 થી 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય આ લગ્નનો. તો પછી અત્યારે તમારી પાસે લગભગ કેટલી સગવડ થાય એવું છે? બસ વધીને 1 લાખ થી 1.25 લાખ રૂપિયા માંડ મારી પાસેથી નીકળશે. એટલી જ સગવડ હું હમણાં કરી શકું એમ છું. આ એની જ મને ચિંતા કોરી ખાય છે. જો તમે હા પાડતા હો તો હું મારા ભાઈને વાત કરું. મારો ભાઈ એકેય વાતે ના નહીં પાડે. અને હા, મારો ભાઈ એમ કહેતો હતો કે બેન, તારી એક દીકરીના લગ્ન તો હું જ કરાવી આપીશ અને કન્યાદાને હું આપીશ. એને દીકરી નથી ને એટલે. મને ખબર છે આ તારા ભાઈ મનસુખભાઈની ભાવના ખૂબ ઊંચી છે. એમને કન્યાદાન માટે મંડપમાં બેસવું હોય ને તો મારી કોઈ ના નથી. પણ આ લગ્નના ખર્ચ માટે તો મારે એમની પાસે હાથ લાંબો નથી કરવો. એ મેં તો નક્કી કર્યું છે, છેલ્લે કાંઈ મેળ ન પડે ને તો આપણું આ ઘર છે ને એ વેચી નાખશો. અને હા, આપણી લાડલી નેહાના લગ્ન પછી આપણે ભાડે રહેવા જતા રહીશું. અને આમે હરીફરીને છીએ તો આપણે 2 જ જણા ને, તો પછી આવડા મોટા મકાનની આપણે જરૂરી શું છે પછી? ના હો, ભૂલે ચૂકે આવો નબળો વિચાર નહીં કરતા. એ મારો કાળિયા ઠાકર છે ને, એ જરૂર કાંઈક આપણને મદદ કરશે અને આપણો સારો દિવસ લાવશે. તમે ચિંતા નહીં કરો. મારા ઠાકોરે 2 કામ સારી રીતે સફળ કર્યા છે ને, તો પછી આ 3જું કામ પણ એ જ પાર પાડશે. તમે ઉપાધિ ન કરો. તમને ભૂખ લાગી હતી ને તો મેં બટેકા પૌવા બનાવી જ નાખ્યા છે. બસ હવે હું ચા બનાવી લઉં એટલે આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા. નેહા, હવે આપણા લગ્નને આડે 50 દિવસની જ વાર છે. અને હવે આ બધા જ દિવસ, મતલબ કે આ એક દિવસ મારા માટે બહુ ભારે જાય છે. ક્યારે આ 50 દિવસો પૂરા થાય ને હું જાન લઈને તારા માંડવે આવું, તને મારી બનાવીને મારી સાથે લઈ જાઉં. નેહા, આપણી સગાઈના 2 મહિના થઈ ગયા અને હું તને 2 મહિના પછી પહેલી વાર મળવા આવ્યો છું, છતાં પણ તારા ચહેરા પર ખુશી નથી દેખાતી. શું વાત છે નેહા? આજે સવારે હું ઘરે આવ્યો ત્યારે તારા પપ્પા પણ કઈ મૂંઝવણમાં હોય એવું લાગતું હતું. કઈ ટેન્શન છે? કઈ પ્રોબ્લેમ છે? ના, તમે જે ધારો છો ને એવું કંઈ નથી. આ તો મારા લગ્ન પછી બા ને બાપુજી એકલા થઈ જશે ને, બસ એ વાતની થોડી ચિંતા હતી. આદિ, મને જો ભગવાન એક ભાઈ આપ્યો હોત ને, મને મારા લગ્ન પછી બા અને બાપુજીની ચિંતા ના રહેતી. નેહા, જો તું વાતને ફેરવ નહીં, વાત કંઈક અલગ જ છે. દરેક મા બાપને પોતાની દીકરીને સાસરે તો વળાવવાની જ હોય છે અને એ વાસ્તવિકતા છે. એ મૂંઝવણ તને હોય એવું મને નથી લાગતું. વાત કઈ બીજી જ છે. જો તું મને
તારો માનતી હોય ને તો જે કંઈ પણ વાત હોય ને એ મને કહી દે. અને જો તું ન જ કહી શકે એમ હોય તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. મેં તમને જ્યારે પહેલી વાર જોયા ને ત્યારથી જ મેં તમને મારા પોતાના માની લીધા છે. એટલે પ્લીઝ તમે આવી વાત ના કરો. ને તમે તો જાણો જ છો કે મારા બાપુજીએ મારાથી મોટી 2 બહેનના લગ્ન કર્યા છે. એમાં એમની જમાપૂંજી બધી વપરાઈ ગઈ છે. અને મારા લગ્ન પણ એ ધામધૂમથી તમારા ઘરના મા બાપ પ્રમાણે જ કરવા માંગે છે. અને એટલા માટે જ મારા બાપુજી મારા લગ્ન માટે એ ઘર વેચી દેવાના છે. અને લગ્ન પછી એ લોકો ભાડાના મકાનમાં રહેવા જતા રહેશે. આ બધી વાત મને મોટી બહેને કરી. બસ આ ચિંતા જ મને કોરી ખાઈ છે. બસ આટલી જ વાત? તારા બાપુજીને કહે છે કે જરાય ચિંતા કરવાની જરૂર નથી, લગ્ન એમની મરજી પ્રમાણે જ થશે, બધું સારું થઈ જશે. હવે તો થોડી સ્માઈલ આપ. તારો આવો ઉદાસ ચહેરો મારાથી નથી જોવાતો. તો ચાલ હવે આપણે બહાર હોટલમાં જમવા જઈએ. અને હા, મમ્મીને ફોન કરીને કહી દેજે કે એ લોકોનું પણ જમવાનું ના બનાવે, આપણે એમના માટે પણ લેતા આવશું. ચાલો, એમ પણ આજે મને બહુ ભૂખ લાગી છે. હા, તું છે જ ભૂખડ. જાઓ ને હવે તમે. ચાલો. ચાલ. અરે બેન, તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અચાનક આવું થયું? બેસો. અરે આદિત્ય કુમાર, તમે એક ફોન કર્યો હોત તો તમારા સ્વાગતની તૈયારી કરી રાખો તમે. વડીલ, આ ઘર પણ હવે અમારું જ કહેવાય ને. અને પોતાના ઘરે આવવામાં ફોન કરીને કઈ પરમિશન થોડી લેવાની હોય. હવે ફક્ત 35 દિવસ જ રહ્યા છે. આવું છે ને અમારા ઘરે. રાધાબેન, તમે આમ અચાનક ના આવો. અરે કંઈક કારણ તો કયો કે કેમ આવું થયું. અને મગનું નામ મરી તો પાડો. મારો તો જીવ અધર થઈ ગયો છે. હા વેવાણ, તમારી વાત એકદમ બરોબર છે. હું કારણ વગર તો અહીંયા આવું જ નહીં. તો લો, હું મગનું નામ મરી પાડી જ દઉં. આ બધી વાતો ફોન ઉપર કરવાની મજા ન આવે ને, એટલા માટે અમે રૂબરૂ આવી ગયા છીએ. હું એ જાણવા માટે આવી છું કે તમે લગ્ન તો અમારા કુટુંબના મોભા પ્રમાણે તો કરશો ને. અમે જાનમાં 100 માણસો લઈને આવવાના છીએ, તો બધાની સગવડતા તો આપ જાળવી શકશો ને. પણ રાધાબેન, તમે તો પહેલા 60 થી 70 જાનમાં આવશે એમ કહેતા હતા, અને અત્યારે 100 માણસો જાનૈયામાં લાવશો. કાંઈ નહીં, ઠીક છે. અમે તમારા જાનૈયાઓને એકેય વાતે ઓછું નહીં આવવા દઈએ. બધી એની સગવડ સાચવીશું. હા રાધાબેન, અમે તમારા મોભા પ્રમાણે તમારા ભાઈની જાનને સાચવશું. કોઈ પણ વાતે અમે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. બીજી એક વાત વેવાણ, અમારે લગ્નમાં પહેરામણી તો નથી જોતી, પણ 10 તોલા સોનું અને 25 જોડી કપડાં તો આપશો ને. આ તો શું છે કે અમારા ઘરે નવી વહુ આવેલી આણામાં શું શું લાવી છે એ અમારા સગાવાળાને બતાવવાનો રિવાજ હોય છે. ત્યારે તમારા ઘરનું ખરાબ ન દેખાય એવું ન કરતા. તમે આ બધી ચોખવટ પહેલા કરી દીધી હોત ને તો વધારે સારું થાત. આ તો અમે અમારી તૈયારીમાં લાગી જાત. હવે તો આ 1 મહિનામાં આ બધું ભેગું કરવું ને એ તો અમારા માટે મુશ્કેલી સર્જાશે. બાપુજી,
તમારી મુશ્કેલી દૂર થાય ને એટલા માટે જ તો અમે આવ્યા છીએ. બા, હવે મારી મોટી બેન જે કંઈ પણ વાત કરે ને એની તમારે લોકોએ હા કે ના નથી કરવાની. મોટી બેન, હવે રમત બહુ થઈ ગઈ અને સાચી વાત પર આવી જાઓ. આદિકુમાર, આ શેની રમત અને કઈ વાત? રાધાબેન, આ તમે મેઇન વાત પર આવો. આમાં તો મારું બ્લડ પ્રેશર વધતું જાય છે. જુઓ વડીલ, તમે મને દીકરી સમાન અને આ તમારા જમાઈને દીકરા સમાન માનતા હોય ને તો તમારે મારી એક વાત માનવાની છે. તમારે આ નેહાના લગ્નમાં એક પણ રૂપિયો વાપરવાનો નથી. અમે અત્યારે લગ્નનો હોલ અને કેટરિંગનો ઓર્ડર બધું બુક કરીને આવ્યા છીએ. અને હા, એ બધું જ તમારા નામે બુક કરાવ્યું છે. અને નેહાના કપડાં અને દાગીના બધાનો ખર્ચો અમે જ કરવાના છીએ. અને જો તમે બેવ ના પાડો ને તો તમને મારા સમ છે, તમારી આ લાડકી દીકરીના સમ છે. અરે રાધાબેન, તમે આવું કેવી રીતે બોલી શકો? અને આ કેવી રીતે બની શકે? અને રાધાબેન, અમારા સગામાં જો આ બધી ખબર પડે ને તો અમારું તો નાક જ કપાઈ જાય. ના બેન, આવું તો કોઈ કાળે નહીં બને. તમે અમને ધર્મ સંકટમાં નાખો છો. માસી, આ વાતની જાણ ત્યારે લોકોને થશે કે જ્યારે આપણે લોકોને વાત કરીશું. આ બધી વાત આપણા 5 લોકો વચ્ચે જ રહેશે. આ બધું તમે જ કર્યું છે એવું લોકોને આપણે બતાવવાનું છે. દીકરીનું ઘર વસાવવા માટે તમે આ તમારું ઘર વેચવા ઊભા થયા અને અમને આટલા બધા પારકા ગણી લીધા. સગા એને કહેવાય કે જે પોતાના સગાનું ઢાંકી દે. એની આબરૂને ઊંડી આંચ ન આવવા દે. હવે આ બધી વાતને અહીંયા જ પૂર્ણ વિરામ આપો. મેં તમને મારા સમ દીધા છે. રાધાબેન, આ તમારા જેવા સગા મેળવીને અમે તો ધન્ય થઈ ગયા. અને હા રાધાબેન, તમારા જેવા સગા જો કોઈને મળ્યા હોય ને તો દીકરીના બાપને દીકરી ભારે ન પડે. આ તમે તો અમને જીવનભરના ઋણી કરી દીધા. અરે વડીલ, આમ હાથ ન જોડો. આ તો અમારી ફરજમાં હતું. કોઈ પણ બાપ પોતાની દીકરી સામે હાથ ન જોડે. અને એ હાથ તો પોતાની દીકરીને આશીર્વાદ આપવા માટે જ ઉઠે. હું અહીંયા મારા બાપુજીનું ઘર સમજીને 2 દિવસ રોકાવા આવી છું અને મારા ભાભીના લગ્નની ખરીદી કરવા માટે. ચાલ નેહા, તૈયાર થઈ જા, આપણે શોપિંગ માટે જવાનું છે. ચાલ વડીલ, તમારે અમારી સાથે આવવાનું છે હો.